ધોરણ 2 વિષય ગુજરાતી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 2માં વિષય ગુજરાતીનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. આજે આપણે ગુજરાતીમાં પાઠ 7 આમ પણ હોય વિશે સમજ મેળવીશું. પાઠ 7 આમ પણ હોય. તમને વાર્તા સાંભળવાની ગમે છે ને? તો અહીં સરસ મજાની વાર્તા આપવામાં આવેલી છે. આ વાર્તા આપણે જોઈશું. તો ચાલો જોઈએ. ગોરીઓ ગુમ. વાર્તાનું નામ શું છે? ગોરીઓ ગુમ. વાર્તાનું નામ છે ગોરીઓ ગુમ. એક નાનકડું ગામ. ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે. તેમની પાસે 2 બળદ. એકનું નામ કારિયો, બીજાનું નામ ગોરીયો. બંને બળદ એમને ખૂબ વહાલા. માર્ચ મહિનો આવ્યો. બાજરી વાવવાનો સમય થયો. વાવણી માટે પહેલાં ખેતર ખેડવું પડે. સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈને ગયા. અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ. સોમાભાઈ તો ભાઠું ખાઈને આરામ કરવા છૂટા. હવે એક નાનકડું ગામ હતું. ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહેતા હતા. ખેડૂતનું નામ શું છે? સોમાભાઈ. તેમની પાસે 2 બળદો હતા. તેમની પાસે કેટલા બળદો હતા? 2 બળદો હતા. એકનું નામ કારિયો અને બીજાનું નામ ગોરીયો. બંને બળદ એમને ખૂબ વહાલા હતા. આમ ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે. તેમની પાસે 2 બળદો હતા. એકનું નામ કારિયો અને બીજાનું નામ ગોરીયો. બંને બળદ તેમને ખૂબ જ ગમતા. માર્ચ મહિનો આવ્યો. બાજરી વાવવાનો સમય થયો. વાવણી માટે પહેલાં ખેતર ખેડવું પડે. સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈને ગયા. અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ. સોમાભાઈ તો ભાઠું ખાઈને આરામ કરવા છૂટા. હવે માર્ચ મહિનો આવ્યો. બાજરી વાવવાનો સમય થયો. વાવણી માટે પહેલાં ખેતર ખેડવું પડે. હવે માર્ચ મહિનો આવ્યો. આપણે કોઈ પણ પાક વાવવાના હોય તો વરસાદ પડવા પહેલાં માર્ચ એપ્રિલમાં આપણે ખેતરને ખેડવું પડે. આમ માર્ચ મહિનો આવ્યો. બાજરી વાવવાનો સમય થયો. વાવણી પહેલાં આપણે અનાજ વાવીએ તો અનાજ વાવવા પહેલાં ખેતરને શું કરવું પડે? ખેડવું પડે. જો ખેતર ખેડેલું હોય તો જ આપણો પાક સારો થાય. આમ બાજરી વાવવા પહેલાં વાવણી માટે ખેતર ખેડ્યું. સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદને લઈ ગયા. હવે ખેતર ખેડવા માટે સોમાભાઈ પોતાના બંને બળદ કારિયા અને ગોળિયાને લઈને ગયા. હવે અડધું ખેતર ખેડાઈ ગયું. અડધું ખેતર ખેડાઈ ગયું. બપોર થઈ ગઈ. ખેતર ખેડતા ખેડતા શું થઈ ગયું? બપોર થઈ. સોમાભાઈ તો ભાઠું ખાઈને આરામ કરવા છૂટા. ભાથું એટલે શું? ભોજન. સોમાભાઈ તો બપોરનું ભોજન ખાઈને આરામ કરવા છૂટા. સોમાભાઈ બપોરનું ભોજન ખાઈને આરામ કરવા છૂટા. હવે આરામ કરવા માટે સૂઈ ગયા. હવે ગામમાં કોણ રહે છે? સોમાભાઈ નામના ખેડૂત રહે. તેમની પાસે 2 બળદ છે, કારિયો અને ગોરીયો. બંને તેમને વહાલા હતા. માર્ચ મહિનો આવ્યો એટલે બાજરી વાવવાનો સમય થયો. વાવણી માટે પહેલાં ખેતરને ખેડવું પડે. સોમાભાઈ પોતાના ખેતર ખેડવા બંને બળદ લઈને ગયા. અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ. સોમાભાઈ તો ભાઠું ખાઈને આરામ કરવા છૂટા. જાગીને જોયું તો 2 બળદમાંથી 1 બળદ ગાયબ. ખેતરમાં કારિયો જ હતો. ગોરીયો તો દેખાયો જ નહીં. ખેતરમાં ઘણું શોધ્યું પણ ગોરીયો ક્યાંય ન જડ્યો. ગોરીયો ક્યાં ગયો હશે? બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ ગોરિયાને શોધ્યો પણ ગોરીયો ક્યાંય ન જડ્યો. બાજરી ઉગીને મોટી થઈ. સોમાભાઈ તો રોજ ખેતર આવે, બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જોઈ ક્યાંક મારો ગોરીયો બાજરી ચડે, પણ ગોરીયો ન જ જડ્યો. હવે સોમાભાઈ સૂઈ ગયા. હવે જાગીને જોયું તો 2 બળદમાંથી 1 બળદ ગાયબ. હવે એમના 2 બળદ હતા, એમાંથી 1 બળદ ગાયબ થઈ ગયો હતો. ખેતરમાં કારિયો જ હતો. ગોરીયો તો ક્યાંય દેખાયો જ નહીં. હવે ખેતરમાં ખાલી કારિયો બળદ જ હતો. ગોરીયો બળદ દેખાતો ન હતો. ખેતરમાં ઘણું શોધ્યું પણ ગોરીયો ક્યાંય ન જડ્યો. હવે ખેતરમાં ગોરિયાને ખૂબ જ શોધ્યો પરંતુ ગોરીયો ક્યાંય મળ્યો નહીં. ગોરીયો ક્યાં ગયો હશે? ગોરીયો ક્યાં ગયો હશે?
હવે બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોળિયાને શોધ્યો. બાજરી વાવતી વખતે સોમાભાઈએ ગોળિયાને શોધ્યો, પણ ગોળિયો ક્યાંય ન મળ્યો. બાજરી ઉગીને મોટી થઈ ગઈ. હવે બાજરી વાવી દીધી, બાજરી ઉગીને મોટી થઈ ગઈ. સોમાભાઈ તો રોજ ખેતરે આવે, બાજરી જોઈને હરખાય એટલે ખુશ થાય. હવે આખા ખેતરમાં ફરી ફરીને જુએ, ક્યાંય મારો ગોળિયો નજરે ચડે, પણ ગોળિયો ન જડ્યો. હવે સોમાભાઈએ શું કર્યું? બાજરી વાવી. બાજરી વાવતી વખતે પણ તેમણે ગોળિયાને શોધ્યો, પણ તે ક્યાંય ન મળ્યો. બાજરી હવે મોટી થઈ ગઈ. સોમાભાઈ તો રોજ ખેતરે આવે. બાજરી ખૂબ જ સરસ થઈ હતી, તેથી બાજરીને જોઈને સોમાભાઈ ખુશ થાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ કે ક્યાંય મારો ગોળિયો બળતો નથી ને, પણ ગોળિયો ન મળ્યો તો ન જ મળ્યો. એ ગોળિયો ક્યાંથી મળશે? હવે મનમાં વિચારે છે કે ગોળિયો ક્યાંથી મળશે? ગોળિયો બળદ ક્યાં હશે? બાજરી પાકી ગઈ. ઊભી બાજરીના ડૂંડા લડતા લડતા પણ ગોળિયો ન જડ્યો. ડૂંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા, ચાણાથી ચાળ્યા, તગારામાં ભર્યા, કોથળા ભરીને ઘરે લાવ્યા, પણ ગોળિયો ન જડ્યો તે ન જ જડ્યો. કોથળામાંથી બાજરી કાઢી, ફળીથી સાફ કરીને ઘંટીમાં દળી. રોટલા બનાવતા પહેલાં બાજરીનો લોટ ચાણીથી ચાળી જોયો, તો એ ગોળિયો ન જડ્યો તે ન જ જડ્યો. સોમાભાઈને સતત ગોળિયાના જ વિચાર આવ્યા કરે. મારો ગોળિયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે? ઘરના બીજા સભ્યો પણ ગોળિયાની ચિંતા કરતા હતા. હવે શું થઈ ગયું? બાજરી પાકી ગઈ. બાજરી શું થઈ ગઈ? પાકી ગઈ. હવે બાજરીના ડૂંડા લણી લીધા. ડૂંડાને શું કર્યું? કાપી લીધા, પણ ગોળિયો ન મળ્યો. ડૂંડામાંથી હવે બાજરીના દાણા છૂટા પાડ્યા, તેને ચારણાથી ચાર્યા. બાજરી પાકી ગઈ, તેથી તેને ડૂંડાને કાપી લીધા. ત્યારબાદ ડૂંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા. ત્યારબાદ તેને ચાળણીથી ચાર્યા. ચાળીને તેને બાજરીને તગારીમાં ભરી. તગારામાં ભર્યા બાદ તેને કોથળા ભરીને ઘરે લાવ્યા, પણ તો પણ ગોળિયો મળ્યો તે ન જ મળ્યો. હવે કોથળામાંથી બાજરી કાઢી, તેને ફરીથી સાફ કરી અને ઘંટીમાં દળી. રોટલા બનાવતા પહેલાં બાજરીના લોટને ચાણીથી ચાર્યો, તો પણ ગોળિયો ન મળ્યો તે ન જ મળ્યો. સોમાભાઈને તો સતત ગોળિયાના જ વિચાર આવ્યા કરે. મારો ગોળિયો ક્યાં ગયો હશે અને શું કરતો હશે? ઘરના બધા જ સભ્યોને પણ ગોળિયાની ચિંતા થયા કરતી. આમ બાજરી પાકી જાય ત્યારબાદ શું કરવા પડે? બાજરીના ડૂંડાને લણી લેવા પડે, એટલે કે બાજરીના ડૂંડાને કાપી લેવા પડે. ત્યારબાદ ડૂંડામાંથી બાજરીના દાણા છૂટા પાડવા પડે. ત્યારબાદ તેને ચાણીથી ચાળીને તગારામાં ભરીને કોથળા ભરવા પડે. ત્યારબાદ બાજરીને સાફ કરીને દળવી પડે, તો ત્યારબાદ તેનો લોટ બને અને તેમાંથી આપણે બાજરીના રોટલા બને છે. નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા. સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા. સૌ સાથે જમવા બેઠા. હવે નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા. હવે બાજરીનો લોટ દળાઈ ગયો છે, તો તેમાંથી સરસ મજાના રોટલા બન્યા. રોટલા કેવા બન્યા? સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા. સૌ સાથે જમવા બેઠા. તમને લાગે છે કે ગોળિયો મળશે? હવે તમને શું લાગે છે કે હવે ગોળિયો મળશે કે નહીં મળશે? સૌની થાળીમાં રેવા બહેને એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરી સપનાને કોપટી બહુ ભાવે. હવે બધાની થાળીમાં રેવા બહેને એક રોટલો મૂક્યો. જે સોમાભાઈ છે તેની પત્નીનું નામ છે રેવા બહેન અને સોમાભાઈની દીકરીનું નામ છે સપના. હવે રેવા બહેને રોટલા બનાવીને સૌની થાળીમાં એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરીને સપનાને કોપટી બહુ ભાવે. કોપટી એટલે શું? જે રોટલાની ઉપરની જે પડ હોય ને તેને કોપટી કહેવાય. પોપડી કહીએ છીએ ને આપણે, તેને કોપટી કહેવાય. રોટલાની પોપડી હોય તેને આપણે કોપટી કહીએ છીએ. તેણે હળવેકથી રોટલાની પોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી. બાપુ, આપણો ગોળિયો! સોમાભાઈએ તો થાળી ધકેલીને કૂદકો માર્યો અને કોપટી નીચે જોયું, તો ગોળિયો નિરાંતે બેઠો બેઠો વાગડતો હતો. સોમાભાઈ તો નાચવા માંડ્યા. મળી ગયો, મારો વહાલો ગોળિયો મળી ગયો. હવે જ્યારે રેવા બહેને બધાની ડીશમાં રોટલા મૂક્યા, ત્યારે
સપનાએ હરવેથી રોટલાની કોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી. રોટલાની કોપટી ખોલી તો અને ચીસ પાડી. બાપુ આપણો ગોળિયો. હવે જે રોટલાની કોપટી હતી તેની નીચે કોણ બેસેલું હતું? ગોળિયો બેસેલો હતો. હવે સોમાભાઈએ તો થાળી નીચે મૂકી દીધી અને કૂટકી માર્યો અને કોપટીની નીચે જોયો તો ગોળિયો બરડ નિરાંતે બેઠો બેઠો વાગોળતો હતો, એટલે કે ખાતો હતો. સોમાભાઈ તો નાચવા માંડ્યા. મળી ગયો મારો વહાલો ગોળિયો મળી ગયો. હવે સોમાભાઈ તો ગોળિયો મળી ગયો એટલે ખુશ થઈને નાચવા માંડ્યા. મળી ગયો મારો ગોળિયો બરડ મળી ગયો. આ વાર્તા તમને સાંભળવાની મજા આવી ને? હવે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખીશું. વાવણી પહેલાં શું કરવું પડે? જવાબ: વાવણી પહેલાં ખેતર ખેડવું પડે. વાવણી પહેલાં ખેતર ખેડવું પડે. 2 નંબર. ખેડૂતે જાગીને શું જોયું? ખેડૂતે જાગીને જોયું તો 2 બળદમાંથી 1 બળદ ગાયબ છે. ખેડૂતે જાગીને જોયું તો 2 બળદમાંથી 1 બળદ ગાયબ હતો. 3. ગોળિયો રોટલાને બદલે ક્યાંથી મળ્યો હતો પણ તમને તે ગપ્પું જ લાગ્યું હોત? ગોળિયો રોટલાને બદલે બાજરીના કોથળામાંથી મળ્યો હોત તો પણ ગપ્પું જ લાગ્યું હોત. ગોળિયો રોટલાને બદલે બાજરીના કોથળામાંથી મળ્યો હોત તો પણ ગપ્પું જ લાગ્યું હોત. 4. સોમાભાઈના બળદોના નામ શું હતા? સોમાભાઈના એક બળદનું નામ ગોળિયો અને બીજા બળદનું નામ કારિયો હતું. આમ સોમાભાઈના બળદનું નામ ગોળિયો અને કારિયો હતું. 5. અડધું ખેતર ખેડીને સોમાભાઈએ શું કર્યું? અડધું ખેતર ખેડીને સોમાભાઈ ભાઠું ખાઈને આરામ કરવા સૂતા. અડધું ખેતર ખેડીને સોમાભાઈ ભાઠું ખાઈને આરામ કરવા સૂતા. 6. કયા મહિનામાં બાજરી વાવવી પડે? જવાબ: માર્ચ મહિનામાં બાજરી વાવવી પડે. કયા મહિનામાં બાજરી વાવવી પડે? માર્ચ મહિનામાં બાજરી વાવવી પડે. 7. સોમાભાઈ ખેતર ખેડવા કોને લઈને ગયા? જવાબ: સોમાભાઈ ખેતર ખેડવા માટે કારિયો અને ગોળિયો બંને બળદને લઈને ગયા. સોમાભાઈ ખેતર ખેડવા માટે કારિયો અને ગોળિયો બંને બળદને લઈને ગયા. 8. સોમાભાઈ પાસેનો કયો બળદ ખોવાયો હતો? જવાબ: સોમાભાઈ પાસેનો ગોળિયો બળદ ખોવાયો હતો. સોમાભાઈ પાસેનો ગોળિયો બળદ ખોવાયો હતો. 9. રોટલા કેવા હતા? જવાબ: રોટલા સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા હતા. રોટલા સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા હતા. 10. સપનાને શું ભાવે? જવાબ: સપનાને રોટલાની કોપટી ભાવે. સપનાને રોટલાની કોપટી ભાવે. 11 નંબર. સપનાએ ચીસ પાડીને શું કહ્યું? જવાબ: સપનાએ ચીસ પાડીને કહ્યું કે બાપુ આપણો ગોળિયો. સપનાએ ચીસ પાડીને કહ્યું કે બાપુ આપણો ગોળિયો. વાર્તામાં જે સૌથી પહેલાં થયું તે પહેલા નંબરે, પછી થયું તે બીજા નંબરે, એમ 5 વાક્યો ગોઠવીને ફરીથી લખો. અહીં 5 વાક્યો આપેલા છે. બાજરીના દાણા છૂટા પાડ્યા. સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું. ગોળિયો રોટલામાં બેઠો હતો. 2 બળદમાંથી ગોળિયો ગાયબ. બાજરાના રોટલા તૈયાર થયો. ખેતરમાં બાજરી વાવવી. તો આમાં પહેલું વાક્ય કયું આવશે? એની બાજુમાં આપેલ છે 1 નંબર. સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું, એ આવશે 1 નંબર. ત્યારબાદ છે 2 બળદમાંથી ગોળિયો ગાયબ, એ આવશે 2 નંબર. 3 નંબરમાં આવશે ખેતરમાં બાજરી વાવી. 4 નંબરમાં આવશે બાજરીના દાણા છૂટા પાડ્યા. 5 નંબરમાં આવશે બાજરાનો રોટલો તૈયાર થયો. અને 6 નંબરમાં આવશે ગોળિયો રોટલામાં બેઠો હતો. આમ વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવીને ફરીથી લખવાના રહેશે. યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. અહીં ખાલી જગ્યા પૂરવાની રહેશે. 1 નંબર. સોમાભાઈ પાસે ખાલી જગ્યા બળદ હતા. સોમાભાઈ પાસે કેટલા બળદ હતા? 2. સોમાભાઈ પાસે 2 બળદ હતા. 2 નંબર. સોમાભાઈ ખાલી જગ્યા ખાઈને આરામ કરવા સૂતા. સોમાભાઈએ શું ખાધું? ભાઠું ખાધું.
સોમાભાઈ ભાટું ખાઈને આરામ કરવા સૂતા. 3 નંબર, સોમાભાઈ ખાલી જગ્યા જોઈને હરખાય. સોમાભાઈ બાજરી જોઈને હરખાય. સોમાભાઈ બાજરી જોઈને હરખાય. 4, ઘરના બીજા સભ્યો પણ ખાલી જગ્યાની ચિંતા કરતા હતા. ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા. 5, સૌની થાળીમાં ખાલી જગ્યાએ રોટલો મૂક્યો. સૌની થાળીમાં રેવાબહેને રોટલો મૂક્યો. સૌની થાળીમાં રેવાબહેને રોટલો મૂક્યો. 6, સોમાભાઈની દીકરીનું નામ ખાલી જગ્યા હતું. સોમાભાઈની દીકરીનું નામ સપના હતું. સોમાભાઈની દીકરીનું નામ સપના હતું. નીચેના વાક્યો સાચા હોય તો ખરું અને ખોટા હોય તો ખોટાની નિશાની કરો. 1, પારિયો બરડ ખોવાયો હતો. આ વાક્ય સાચું છે કે ખોટું? ખોટું. ગોરિયો બરડ ખોવાયો હતો. 2 નંબર, સૌની થાળીમાં રેવાબહેને રોટલો મૂક્યો. આ વાક્ય સાચું છે કે ખરું? ખરું છે. સૌની થાળીમાં રેવાબહેને રોટલો મૂક્યો હતો. 3, સોમાભાઈની દીકરીનું નામ મેઘના હતું. આ વાક્ય ખોટું છે. સોમાભાઈની દીકરીનું નામ સપના હતું. સપનાને શીરો બહુ ભાવે. ખોટું. સપનાને કોપટી બહુ ભાવે. 5 નંબર, કોપટી નીચે ગોરિયો નિરાંતે બેઠો બેઠો વાગોળતો હતો. આ વાક્ય છે સાચું. આમ સાચા વાક્ય સામે ખરું અને ખોટા હોય તો ખોટાની નિશાની કરવાની રહેશે. આભાર.